વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ₹353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે. રાંદેરના જૂના કાચના ઘરોમાંથી પ્રેરણા લઈ એરપોર્ટને હેરિટેજ ઇમારતનો લુક અપાયો. સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોની સેવા આપવા સક્ષમ બનશે. નરેન્દ્ર મોદી તારીખ 17મીએ ₹353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે. વિશેષતઃ સુરત હવાઈ મથક હાલમાં દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ગોવા, પુણે, દીવ, બેલગાવી, ઇન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે અને સપ્તાહ દીઠ 252થી વધુ પેસેન્જર ફ્લાઇટની અવરજવર થાય છે. ત્યારે સુરતને ગત તારીખ 15મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો અપાશે અને એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડિંગથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. સુરત અને ગુજરાતની સાંસ્કૃતિક, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટવર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઇન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાચના જૂના પુરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગડની સ્થાનિક કલાકૃતિ, જરી વર્ક અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી અને ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેક કાર્યનું ચિત્રણ કરાયું.